જિગ્નેશ મેવાણીમાં શું સામાજિક સંસ્કાર નથી? આવો આડકતરી રીતે પ્રહાર કર્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ. વાવ થરાદ પોલીસને જાહેરમાં તતડાવી મેવાણીએ જિલ્લા પોલીસ વડાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. સાથે જ મેવાણીએ હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા. ત્યારે હવે હર્ષ સંઘવીએ નામ ન લીધા વિના મેવાણીને કેવા આડે હાથે લીધા તેની વાત કરી. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કોંગ્રેસની જનાક્રોશ રેલી દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના નેતાઓ સાથે શિવપુર મુલાકાતે પહોંચ્યા. તે દરમિયાન ગામની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારા ગામમાં દારૂ અને ડ્રગ્સનું ખૂબ જ દૂષણ છે અને પોલીસને ફરિયાદ કરવા છતાં કશું જ થતું નથી. ત્યારે જિગ્નેશ મેવાણી તરત જ સભાના મંચ પરથી ઉતરીને મહિલાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના હદ વિસ્તારમાં ચાલી રહેલા દારૂ અને જુગારના દૂષણ બંધ કરવા અને ગ્રામજનોની ફરિયાદ કર્યા બાદ પણ કામ ન કરવા બદલ પોલીસનો ઉધડો લીધો હતો. સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા, જેનાથી રાજકીય માહોલ ગરમાયો હતો. હવે તેની સામે આજે ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા આડકતરી રીતે જિગ્નેશ મેવાણી પર વળતો પ્રહાર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે અમુક વધુ ડિગ્રી ધરાવતા લોકો તમારા પટ્ટા ઉતારવાની વાતો કરશે, પરંતુ તમે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહો. તે લોકોમાં સામાજિક સંસ્કાર નથી. તેમના આવા નિવેદન બાદ ફરી મામલો ગરમાયો છે. સાંભળો તેઓએ શું કહ્યું હતું. કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે. અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો. આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવવાના લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો. એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું. રાજકારણમાં નેતાઓ એકબીજા પર અવારનવાર આક્ષેપો કરતા રહે છે, પરંતુ હર્ષ સંઘવીના આ નિવેદન બાદ માહોલ વધુ ગરમાશે. હવે જોવાનું રહ્યું કે જિગ્નેશ મેવાણી આની સામે કોઈ પ્રત્યુત્તર આપે છે કે નહીં. પરંતુ એક સવાલ તો છે જ કે શું જિગ્નેશ મેવાણીની વાત ખોટી હતી? શું ગુજરાત પોલીસના બુટલેગરો સાથે સંબંધો આપણે જોયા નથી? શું ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળે છે તેવું ગુજરાતની જનતા કહેતી નથી? શું ગુજરાતમાં ડ્રગ્સ પકડાતું નથી? તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.